છે હો મુકેશ મહારાજ. તો કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જશો. તો આજે અમે જાવી છીએ ફરવા. અહીંયા ભૌતિકભાઈ છે, અરે આકાશભાઈ છે. કઈ બાજુ જવાનું છે ભૌતિકભાઈ? આપણે જવાનું છે ગોરા કાળિયા ઠાકર. તો ભાઈ ગોરા જાવી છીએ કાળિયા ઠાકર. તો જોવા રોડે આવી ગયા. સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ નો આશ્રમ છે આ. તો આ બધા પ્રભુજી અહીંયા આટા મારે છે. આવી ગયા સોશિયલ મીડિયા આશ્રમ. મિત્રો આ છે પોપટભાઈ નો આશ્રમ, સોશિયલ મીડિયા આશ્રમ. તો આ બધા પ્રભુજી ગામ છે. રૂમ છે બધા પ્રભુજીનો. તો આ બધા પ્રભુજી બેઠા છે અહીંયા. कैसे हो मुकेश महाराज? अच्छे हो? क्या ऑपरेशन हो गया आपका? कैसे हो? कैसे हो? क्या दर्द है? આવી ગયા ભગુડા મોગલમાના મંદિરે આવી ગયા છે. આશ્રમ અહીંયા મંગલમાનું મંદિર છે. અહીંયા તો
મિત્રો ભગુડા મોગલમાના દર્શન કરીને નીકળી ગયા છે. હવે જવાનું છે બગદાણા. તો જો અહીંયા આવી ગયા છે પાર્કિંગમાં. જો અહીંયા પર છે મંદિર. હાલો હવે જાવી છીએ બગદાણા. આપણે પહોંચી ગયા બગદાણા અને આવી ગયા ગોપાલભાઈની શોપ ઉપર. આ ગોપાલભાઈ અહીંયા આ દુકાને છે. અહીંયા મંદિરની સામે અહીંયા મંદિર છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર મંદિરે, બગદાણા બાપા સીતારામના મંદિરે. તો એ પહોંચી ગયા છે. અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર છે. આપણી હારે છે ગોપાલભાઈ આવી ગયા છે. એ પણ બ્લોગર છે. શું કહેશો ગોપાલભાઈ તમે? કાંઈ નહીં, તમે એકવાર અવશ્ય આવો બગદાણા બાબા સીતારામના મંદિરે દર્શન કરવા. કાળભૈરવ દાદાનું મંદિર છે. અત્યારે આપણે કાળભૈરવ દાદાના દર્શન કર્યા છે. તમે પણ દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખો. કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખો એટલે કોમેન્ટ. તો મિત્રો અહીંયા પહોંચી ગયા ગાદી મંદિર. તો તમે બધા પણ કરી લો બાપા સીતારામના દર્શન. તો મિત્રો ગાદી મંદિરે દર્શન કરીને અહીંયા આવી ગયા છે. અહીંયા સમાધિ મંદિરે, અહીંયા બાપાની સમાધિ છે. તો તમે બધા આવ્યા હોય અહીંયા દર્શન કરવા તો કોમેન્ટ કરી દેજો આપણા વિડીયોમાં. તો મિત્રો અહીંયા વડલાની અંદર બાપા સીતારામના દર્શન થાય છે. તમને કોઈને જો દેખાય તો વિડીયોમાં કોઈ કોમેન્ટ કરજો. જય બાપા સીતારામ. અહીંયા ભાઈ બગદાણા બાજુ વરસાદ અંધાર્યો છે. આ જોઈ શકો છો તમે. ફૂલ અંધાર્યો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો જાતા હતા ઘરે ને આ ભાઈ એક ભાઈબંધ મળી ગયા છે વચ્ચે. તો જો ચા પાણી પીવા ખોટી થઈ ગયા છે. જો ભાઈ ચા બનાવે છે. જો આ માલ સરસ